નું નામ જસ્મીન મકવાણા। જસ્મીનભાઈ, શું કહેશો? કઈ રીતનો અમરનાથ મહાદેવ મંદિરમાં આપને ધમકી આપવામાં આવી છે? કોના દ્વારા આપવામાં આવી છે અને શું મામલો છે? 30/9/2024 થી અમે લોકોએ આ અમરનાથ મહાદેવ મંદિર જે બિગ બજારની પાછળ આવેલું છે ત્યાં મહાઆરતી દર સોમવારે 7:15 વાગે અમે લોકોએ ચાલુ કરેલ છે। એ મહાઆરતીના અનુસંધાને 20/4/2025ના રોજ આ મંદિરના ટ્રસ્ટના કહેવાતા પ્રમુખ શ્રી પીટી જાડેજા બાપુ દ્વારા મને સાંજે 6:30 વાગે અને રાત્રે 10 વાગે કે મહાઆરતી તમે લોકો બંધ કરી દેજો, નકર પછી જોવા જેવી થશે અને હું હવે તલવાર લઈને મંદિરે આવીશ અને તમે લોકો મહાઆરતી કેમ કરી શકો છો એ હું જોઈશ। અમે લોકો એક ધાર્મિક કાર્યક્રમ કરી છીએ દર સોમવારે, જેમાં હજારો લોકો મહાપ્રસાદનો લાભ લેતા હોય છે અને મહાઆરતીનો ભાવિકો દ્વારા લાભ લેવાતો હોય છે। કોઈ પણ જાતનું અહીંયા આરતીમાં ન્યુસન્સ ફેલાવેલું હોતું નથી। અને બીજી વસ્તુ એ છે કે 20/4 જ્યારે મને ધમકી આપેલી ત્યારે 21/4 તાલુકા પોલીસમાંથી 2 PCR અને ડી સ્ટાફ પણ આવેલો। પછી સેમ વસ્તુ આજે 28 તારીખની આરતીમાં પણ PCR આવેલી અને ડી સ્ટાફ આવેલો। તે લોકોએ જોયેલું હતું કે ન્યુસન્સ અહીંયા ફેલાવાતું નથી, કોઈ પણ જાતની રોમિયોગીરી ચાલતી નથી। અહીંયા ભાવિકો દ્વારા જ ખાલી મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હોય છે, પણ એમની સરમુખત્યારશાહી અને ઇજારાશાહીને લીધે આ વિસ્તારના લોકોને એટલો બધો ફફડાટ અને એટલો બધો ભય પ્રસાવી દીધો છે કે મંદિરમાં આજે સજ્જન લોકો પગ મૂકતા બીવે છે। પગ મૂકવો હોય તો વિચાર કરે છે કે આ મંદિરમાં મારે કેમ જવું। એટલે અમારો એક જ માત્ર ઉદ્દેશ્ય છે કે આ જે ઇજારાશાહી ભોગવતા લોકો છે એનો ચેરિટી કમિશનરમાં પણ અમે અત્યારે અરજી કરેલી છે। અમારી ટોટલી લીગલી બેટર છે, એડવોકેટ દ્વારા અમે અત્યારે ચેરિટી કમિશનરમાં અમારી સ્કીમ આપેલી છે। 2004થી એમને ટ્રસ્ટની નોંધણી કરેલી હતી અમરનાથ મહાદેવના મંદિરની। 2007 પછી એમાં કોઈ પીટીઆરના ચોપડે કોઈ નોંધ કરેલી નથી। શેડ્યુલ 10 જે ઓડિટ માટેનું કહેવાય, આજ 2004થી શેડ્યુલ 10માં કોઈ પણ જાતનો હિસાબ કરેલો નથી। એટલે અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ચેરિટી કમિશનરને અને પ્રશાસનને એટલો જ છે। આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ચેરિટી કમિશનર સાહેબ અને પોલીસ કમિશનર સાહેબ, આ વિસ્તારવાસીઓને તમે લોકો યોગ્ય એક નિર્ણય આપો। એના બદલ અમે તમારા લોકોની પાસે અત્યારે રજૂઆત કરી છે, વિનંતી કરી છે। હર હર મહાદેવ। આપનું નામ? પ્રદ્યુમનસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા। શું કહેશો? અમરનાથ મહાદેવ મંદિર વિવાદમાં આવ્યું છે, કોના દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, શું આખો મામલો છે? એમાં એવું છે કે પીટી જાડેજા પ્રમુખ છે, એટલે એમનો આદેશ એવો હતો કે આરતી બંધ કરો। મને ફોન આવેલો કે આરતી બંધ કરાવો, એટલે મેં એને કીધું કે આરતીનું કામ તો સારું છે અને ભગવાન માટે એ સારામાં સારું કહેવાય અને બધા છોકરાઓ બધી બરોબર વ્યવસ્થા મહેનત કરી અને આરતીનું આયોજન કરે છે, છતાં એમને બંધ કરવાનો આગ્રહ વધારે રાખે, જેથી કરીને આ બધો મામલો આગળ વધેલ છે। શું કહેશો? કઈ રીતની આખી માંગણી રહેશે તમારી? અમારી માગણી એવી છે કે આરતી કરવા દે અને શાંતિથી રહે એ માટે, બરાબર।